સુરતના સ્વામિનારાયણના સાધુનો બફાટ સામે આવ્યો હતો, જેમાં સ્વામીએ સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્ન ક્ષેત્રને લઈને તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે આ અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામી પાસેથી જલારામ બાપાએ આશીર્વાદ લીધા બાદ શરૂ કર્યું હતું. જોકે જલારામ બાપાના અનુયાયીઓમાં ભારે વિરોધ શરૂ થયો હતો. ત્યારબાદ સુરતના જ્ઞાનપ્રસાદ સ્વામીએ માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો. અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ગુણાતીત નંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું અને ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂછી. ત્યારે જલારામ બાપાએ કહ્યું કે અમારે અન્ન ક્ષેત્ર શરૂ કરવું છે. ત્યારે સ્વામીએ ભોજન લીધા બાદ તેમને આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ અન્ન ક્ષેત્ર ચાલુ છે. આ નિવેદન લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો હતો. રઘુવંશી સમાજ સહિતના ભાવિકોના વિરોધને જોતા નિવેદન કરનાર સ્વામીએ માફી માંગી લીધી હતી અને કહ્યું કે જલારામ બાપા વંદનીય છે. તેમનો એક પ્રસંગને મેગેઝિનમાં વાંચ્યો હતો, જેમાં લખાયું હતું કે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર ગયા હતા અને તે એ પ્રસંગમાં મારા વક્તવ્યમાં કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામને થાળ ધરાવવામાં આવે છે, તે જલારામ વીરપુરથી દરરોજ આપવાનું શરૂ થયું છે. ત્યારે આ પ્રસંગને એ વાતના સંદર્ભમાં ટાંક્યો હતો, પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું, આમ કહીને વિવાદને ઠારવા માટે પ્રયાસ કર્યો. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી. આપણી દાળ બાટીમાં એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ. એમાં જાત જાતની દાળવું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ. આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા. આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા, એ આશીર્વાદના ફળ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે. અન્નદાન બહુ મોટું અપાય છે. તમને સાંભળીને પણ આનંદ થાય. અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું, એની પ્રતિષ્ઠા થઈ. ત્યારથી આજ દિવસ સુધી મેં સાંભળ્યું છે કે દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે. ભગવાનના થાળની સેવા થાય છે, એવું આપણે જાણ્યું છે. બહુ આનંદની વાત. આપણે ગુજરાતીઓ માટે